પ્રવીણભાઈ, આ વખતે કેવો માહોલ લાગે છે? આમ આદમી પાર્ટી જીતે છે? લાગે છે ને 100 ડંકાની ચોટ ઉપર કહું કે આજે આમ આદમી પાર્ટીની અને વિસાવદરના લોકોની જીત થશે. વિસાવદરમાંથી ઊભું થયેલું વંટોળ આજે વાદળ બનીને અમારી ઉપર વરસવાનું છે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ જોડાયેલા છે. સીધી તેમની સાથે જ વાતચીત કરીએ. પ્રવીણભાઈ, આ વખતે કેવો માહોલ લાગે છે? આમ આદમી પાર્ટી જીતે છે? લાગે છે ને 100 ડંકાની ચોટ ઉપર કહું કે આજે આમ આદમી પાર્ટીની અને વિસાવદરના લોકોની જીત થશે. કારણ કે વિસાવદરમાંથી ઊભું થયેલું વંટોળ આજે વાદળ બનીને અમારી ઉપર વરસવાનું છે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને એનું કારણ છે કે વિસાવદરની જનતાએ ક્યારેય સત્તાની સામે શીશ ઝુકાવ્યું નથી. વિસાવદરની જનતા છે લડાયક છે, એ લડતા નેતાઓને પસંદ કરનારી જનતા છે. એ કોઈ ભ્રષ્ટાચાર કરે, કોઈ કરપ્શન કરે, એવા નેતાઓને પસંદ ક્યારેય નથી કરતી. અને અમે જે છેલ્લા 2-3 મહિનાની અંદર લોકોની વચ્ચે ગયા છે, લોકોને વન ટુ વન સંપર્ક કર્યો છે, એના ઉપરથી અને લોકજુવાળ જે ઊભો થયો હતો એના ઉપરથી અમને ચોક્કસથી વિશ્વાસ છે કે આજે બમ્પર જીત સાથે અમે વિસાવદરની સીટ જીતી રહ્યા છીએ. ભાજપે પણ અહીંયા ખૂબ મહેનત કરવી છે. સ્ટાર પ્રચારકો લગભગ અડધી જે ભાજપ સરકાર છે એમના બધા જ નેતાઓ અહીંયા ઉતરી ગયા હતા. તેમ છતાં આટલો પડકાર અને આટલા વિશ્વાસ સાથે કઈ રીતે કહી શકો? અમને પહેલાં તો એ વાતનો ગર્વ છે કે આખી એવડી મોટી સરકાર, એટલા હજારોની સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ, આખું પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, એટલો કરોડોના મોઢે રૂપિયા, દારૂની રેલમછેલ, કૂટનીતિ, આ તમામની સામે અમે આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો લડી રહ્યા હતા અને તાકાતથી લડ્યા, એકે ઝૂક્યા નહીં. આ વાત જ વિસાવદરની જનતાને ગમી છે અને એટલા માટે હું વિશ્વાસથી કહી શકું કે 110% અમે બમ્પર સીટ સાથે જીતી રહ્યા છે. અને જીતી રહ્યા છે એટલા માટે તો બીજેપીના લોકો ક્યાંક પીછેહટ કરી રહ્યા છે. અત્યારે કોઈ પણ બીજેપીના લોકો સાથે વાત કરીએ તો ઓન કેમેરા બધી મોટી વાતો થાય છે, ઓફ ધ રેકોર્ડમાં વાત કરીએ તો એમ કહે છે 50% લોકોએ તો એવું કહી દીધું છે કે અમારા હાથમાં બાજી રહી નથી. અને 20-25% લોકો હજુ એવું કહી રહ્યા છે કે 2 થી 2.5 હજારમાં હાર જીત થાય એવો શબ્દ તો હજુ ક્યાંય આવતો નથી. એટલે ચોક્કસથી વિસાવદરનો વિશ્વાસ અમને મળી રહ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને પડકાર માન્યો છે? ના, અમે નથી માન્યો. એમણે જ પોતાની રીતે જ ક્વિટ કરી છે ગેમ. એમને પોતાના હાથે જ આખી ક્વિટ ગેમ કરી છે. આમ તો એ લડતા પણ નતા, એ તો બીજેપીને જીતાડવા માટે લડતા હતા. ભૂપત ભાયાણી તમારા ધારાસભ્ય, પછી પક્ષ પલટો કર્યો, વિકાસના કામ ત્યારે પણ નહોતા થયા. હવે ગોપાલભાઈ જીતીને જશે તો વિકાસના કામ થશે? કારણ કે એફિડેવિટ બતાવી દેવામાં આવ્યું છે, સાચવીને રાખ્યું છે ને? ચોક્કસથી થશે. કારણ કે અમારે કોઈ અહીંયાથી એકવાર ચૂંટણી જીતી અને રાજનીતિ છોડી અને અહીંયાથી જતું રહેવાનો કોઈ આમ આદમી પાર્ટીનો મકસદ નથી. આમ આદમી પાર્ટી કાયમી માટે માર્કેટમાં રહેવા માગે છે અને લોકો માટે લડવા માગે છે. ત્યારે એફિડેવિટ જે રજૂ કર્યું છે, કામ કરવાના છે એટલા માટે તો રજૂ કર્યું છે. અને એફિડેવિટમાં જેટલું પણ રજૂ કર્યું છે એમાં તાકાતથી લડાઈ લડી અને લોકોને ન્યાય અપાવવાનો સંપૂર્ણ પ્રયાસ થશે. 1% એમાં ઢીલાસ નહીં રહે, 1% એમાં ±19-20 નહીં રહે. અમે લડીશું અને લોકો માટે ક્યાંય ને ક્યાંય ન્યાય મળે એના માટે સતત અમારો પ્રયત્ન રહેશે. માન્યું કે જો આ બેઠક ભાજપ લઈ ગઈ તો આવનાર સમયમાં આટલી જ મહેનત ઉપરથી કોઈ પણ બેઠક જીતવા માટે મહેનત થશે આમ આદમી પાર્ટી તરફથી? અત્યારે તો કોઈ એવી સ્થિતિ નથી દેખાતી કે અહીંયા કંઈ હાલ બીજી કોઈ પરિણામ આવે. છતાં પણ 1%માં તમે કહો છો એવું કદાચ કોઈ ચૂંટણીમાં થાય તો ચૂંટણીમાં હાર જીતો થતી હોય. પરંતુ એવું તો આમ આદમી પાર્ટી સાથે, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ભૂતકાળમાં અનેકવાર બન્યું છે. અનેક ચડાવ ઉતાર અમે જોયા છે. આનાથી પણ ખરાબ ચડાવ ઉતારો જોયા છે. અમે ક્યારેય ડગ્યા નથી, અમે ક્યારેય ઝૂક્યા નથી. અમારી તીવ્રતા કામ કરવાની એને એ જ રહી છે, અમારી લડાઈ પણ એને એ જ રહી છે. 2007થી અહીંયા ભાજપ નથી વિસાવદરમાં. તમે લોકોને મળ્યા હશો. લોકો કેમ એવું ઈચ્છે છે કે અહીંયા ભાજપ ના આવી જોઈએ? કારણ કે જો આવી જોઈએ તો એક વખત તો ભાજપ આટલા વર્ષોની અંદર આવી જવી જોઈએ. તમે 1-to-1 લોકો સાથે મળ્યા છો, એમની સાથે વાતચીત કરી છે. ક્યાંક તો એમને લોકોને લાગતું હશે ને કે ભાજપ કેમ નથી જોતી? કારણ કે સરકાર કેન્દ્ર અને રાજ્યમાં બંનેની એની છે. વિસાવદરના લોકોનો મૂડ કંઈક અલગ છે. વિસાવદરના લોકોની વિચારધારા કંઈક અલગ છે. એ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે સત્તાની સામે જી હજૂરી કરવી એ વિસાવદરના ખેડૂતોના, અને બીજું આ સીટ આખી ખેડૂતોની છે. તો ખેડૂતોને આ સરકારે કાંઈ આપ્યું નથી. મોટા પાયે ખેડૂતોને નુકસાની થઈ હોય એવું ઓલ ઓવર ગુજરાતની અંદર છે. તો જ્યારે મોટા પાયે ખેડૂત વર્ગ અહીંયા છે ત્યારે કાયમી માટે આ લોકોએ સત્તા વિરોધી એમના મતદાનો કર્યા છે. બીજું આ સીટની ખાસિયત એ રહી છે કે ગમે એવડા મોટા લીડરો હોય, ગમે એવડા મોટા નેતાઓ હોય, છતાં પણ જ્યારે એમને એવું લાગ્યું કે મારે આ નવું નેતૃત્વ ઊભું કરવું છે ત્યારે આ જનતાએ, વિસાવદરની જનતાએ બેશક કર્યું છે. અને પોતાની એક સમજણ, પોતાની એક આવડતને લઈ અને કદાચ ગમે એટલા પૈસા આપી આવે, બીજી કોઈ વાત થાય, પણ એમને જ્યાં મત આપવો છે ત્યાં જ આ વિસાવદરની જનતા મત આપે છે. બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.
અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.